આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં આજવા નિમેટા પાસે જ પુનિતનગર ગામ આવ્યું છે। ત્યાં જ ખેતરની પાસે એક પાણીની લાઈન જઈ રહી છે અને આ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે। ભંગાણ સર્જાતાની સાથે જ સ્થાનિકોએ સરપંચને રજૂઆત પણ કરી હતી। 2-3 દિવસ રજૂઆતને થવા આવ્યા, પરંતુ હજારો લીટર જેટલું પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ પાણીનો વેડફાટ થતો હોવાને કારણે જ સ્થાનિકો જે છે તે ક્યાંક ને ક્યાંક તેઓને તકલીફ પડી રહી છે। ત્યારે વેસ્ટેજ પાણી થતું હોય અને પીવાનું પાણી નહીં મળતા જ અહીંયા સ્થાનિકો જે છે તે રોષે ભર્યા છે। આ આજવા રોડ લાગે છે અમારો, પુનિતનગર નિમેટા ગામ, આજવા રોડ, રિંગ રોડ કહેવાય આને, ગાર્ડન। હવે અમારા ખેતરમાં પાણી બિનજરૂરી ઘૂસી રહ્યું છે। આ તંત્ર અત્યારે કોઈ ઊંઘ ઉડાડતું નથી। 2-3 દિવસથી પાણી લીકેજ થાય છે, હજારો લીટર પાણી વહી ગયું છે। હજુ સુધી કોઈ જોવા આવ્યું નથી। રજૂઆત આ લોકોએ કરી છે। અમારા ખેતરમાં ઘઉંમાં પાણી ઘૂસે છે, બિનજરૂરી પાણીનો વેડફાટ થાય છે। એટલે હજુ કોઈ તંત્ર ઊંઘ ઉડાડી નથી, અને જેને પાણીની કિંમત, જ્યાં પાણી નથી ત્યાં પાણી નથી, અહીં પાણીનો બિનજરૂરી વેસ્ટેજ જાય છે, એમ કહેવાનો મતલબ। તો હજુ કોઈ જોવા એને આવ્યું નહીં। શું નામ તમારું? પટેલ સપનેશભાઈ। આજવા નિમેટાથી જઈ રહી મેન પાણીની લાઈન છે, જે કાલનું ભંગાણ સર્જાયું છે। મેં કાલે કમ્પ્લેન્ટ કરી હતી, પેલા સરપંચ સાહેબને કીધું હતું, પણ કોઈ ધ્યાન દોરી નહીં આમાં। પણ હજારો લીટર પાણીનું જોઈ શકો છો તમે, હજારો, લાઈનમાં ભંગાણ છે? 2 દાડાથી સાહેબ, 2 દાડાથી। તમે આગળ તંત્રને રજૂઆત કરી છે? મેં કાલે કમ્પ્લેન્ટ કરી હતી, કોઈ ધ્યાન દોરી આપી નહીં આવી આગળ। મેં કાલની રજૂઆત કરી હતી, સરપંચ સાહેબને કહ્યું, અને સરપંચ સાહેબ કે મેં ઉપર કમ્પ્લેન્ટ કરી છે હુડામાં, પણ કોઈ હજી સુધી આવી શક્યું નથી। એટલે આપ જોઈ શકો છો, રોડ સુધી પાણી આવી ગયું છે। આજુબાજુના ખેતરો, આજુબાજુમાં ખેતરોમાં બધું નુકસાન થાય છે, બહુ બધું નુકસાન થયું છે। એટલે આપના માધ્યમથી રજૂઆત કરું છું મેં કે આની વહેલે તકે રિપેર થાય। શું નામ આપણું? મારું નામ સોનુભાઈ ભરવાડ, આજવા રોડ।